સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વાહન ચોરીના કેસમાં મોટા પાયે કાર્યવાહી। પૂણા પોલીસ ટીમે ઝડપી પાડ્યા 2 શખ્સો અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર, જેમાં કુલ 9 વાહનો અને આશરે 2.8 લાખ રૂપિયાનો માલ પણ જપ્ત કરવામાં આવ્યો। પોલીસે જણાવ્યું કે આ કાર્યવાહી સુરત પોલીસ કમિશનર અને ખાસ પોલીસ કમિશનર ઝોન 1 તેમજ ડિવિઝનના માર્ગદર્શન હેઠળ કરી હતી। પોલીસ સ્ટાફે સર્વેલન્સ અને પેટ્રોલિંગ દરમિયાન આ શખ્સોને પકડી પાડ્યા અને હવે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા, જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર દેશ કહેશે। આ છે સિટી અપડેટ ન્યૂઝ।